નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના તરંગ પ્રકાશ શાસ્ત્રના વિડિયો નંબર 5 માં તમારું સ્વાગત છે. આજના વિડિયો નંબર 5 નો જે આપણો ટોપિક છે એ ટોપિકનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. શું નામ છે? સંપાતપણાનો સિદ્ધાંત. ઓલરેડી મિત્રો આપણે વિડિયો નંબર 1 માં જોઈ ગયા છે આપણે તરંગ અગ્ર વિશે, વિડિયો નંબર 2 માં જોઈ ગયા હાઇગેન્સના સિદ્ધાંત વિશે, વિડિયો નંબર 3 માં જોઈ ગયા આપણે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગનું પરાવર્તન, વિડિયો નંબર 4 માં આપણે જોઈ ગયા હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી તરંગ અગ્રનું વક્રીભવન. આ ચાર વસ્તુ જોયું હતું અને આજના 5મા નંબરના વિડિયોમાં આપણે જોવાના છે સંપાતપણાનો સિદ્ધાંત. ઓલરેડી બાળકો આપણે ધોરણ 11 માં તરંગ નામના ચેપ્ટરમાં ઓલરેડી સંપાતપણાનો સિદ્ધાંત ભણી ચૂક્યા છે. જસ્ટ આપણે આ ચેપ્ટરમાં જસ્ટ રિવાઇઝ કરીએ છીએ કે સંપાતપણાનો સિદ્ધાંત શું છે. ભાઈ સંપાતપણાનો સિદ્ધાંત મેં અહીંયા આગળ લખેલો છે, રીડ કરીએ આપણે. જ્યારે મધ્યમનો કોઈ એક કણ એકી સાથે બે કે બે કરતા વધારે તરંગોની અસર હેઠળ આવે છે, એક કણ બે તરંગની અસર નીચે આવે, એક કણ બે તરંગની અસર નીચે આવે, ત્યારે શું થાય? એટલે કે કોઈ એક કણ પાસે બે કે બે કરતા વધારે તરંગો સંપાત થાય છે. એક કણ પાસે બે તરંગો સંપાત થવા જોઈએ. એટલે કે એક તરંગ મારી આ બાજુથી આવે છે, બીજું તરંગ મારી આ બાજુથી આવે છે અને હું પોતે કણ છું અને મારી પાસે બંને બાજુથી તરંગો આવી રહ્યા છે. તો શું થાય? તો સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે તે કણનું સ્થાનાંતર એ દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું હોય છે. એટલે કે કોઈ એક તરંગ આવે છે આપણી તરફ, એનું સ્થાનાંતર y1 છે, બીજું તરંગ આ બાજુથી આવે છે એનું સ્થાનાંતર y2 છે. તો અહીંયા જે કણ છે એ બંને તરંગોને લીધે સ્થાનાંતરનો ભાવ એટલે કે y is equal to y1 plus y2. સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે કે સંપાતપણાના સિદ્ધાંત અનુસાર એ કણનું સ્થાનાંતર એ દરેક તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. એનો મતલબ કે બંને જે તરંગો છે એનો જે સ્થાનાંતર સદિશ છે એનો શું કરવાનો? સિમ્પલી સરવાળો કરવાનો છે. હવે ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ, સમજણ પડે એ માટે બે તરંગો લઈએ આપણે. દાખલા તરીકે એવું સમજો, આ એક આપણે તરંગ લીધું, આ તરંગ જે ખરો એનું સ્થાનાંતર આપણે લઈ લઈએ y1 is equal to 2 સેન્ટીમીટર અને આ બાજુ બીજું તરંગ છે આ રહ્યું, આના માટે આપણે લઈ લઈએ કે y2 is equal to 3 સેન્ટીમીટર. બે તરંગો છે, રાઈટ? તો આ બે તરંગો આ બાજુથી એવું સમજો કે એક તરંગ જે ખરો એ આપણો આમ જઈ રહ્યું છે અને આ બાજુથી બીજું તરંગ જે ખરો એ આમ જઈ રહ્યું છે. આ તરંગ આમ જાય છે, આ તરંગ આમ જાય છે. તો બંને તરંગો આગળ જતા કોઈ એક બિંદુ પર તો ભેગા મળવાના. દાખલા તરીકે એવું સમજો કે આ બિંદુ પર બંને કણો અહીંયા ભેગા મળવાના છે. હવે બંને કણો ત્યાં ભેગા મળવાના તો શું થશે? સંપાત થશે. સંપાત થવું મતલબ કે સરવાળો થવું. અહીંયા તમે જોઈ શકો છો કે આ તરંગનો પણ શૃંગ છે, આ તરંગનો પણ શૃંગ છે, રાઈટ? તો બંને તરંગોના શૃંગ છે, તો બંને તરંગોના શૃંગને લીધે શું થશે? એનો સદિશ સરવાળો થશે. તો સદિશ સરવાળો કેટલો થાય? આનો 2 સેન્ટીમીટર, આનો 3 સેન્ટીમીટર. એટલે સદિશ સરવાળો આપણો કેટલો થાય? તો કે ભાઈ પરિણામી સ્થાનાંતર y is equal to y1 plus y2. એટલે 3 વત્તા 2 કેટલા થાય? 5 સેન્ટીમીટર થાય. એનો મતલબ કે આયરો જે કણ છે જેનું નામ હું પિન આપીને નામ આપી દઉં, એટલે કે કોઈ એક કણ જે ખરો એની એ બે તરંગોની અસર નીચે આવે છે. આ બે તરંગોની અસર નીચે આવે છે એટલે આ તરંગ આગળ સ્થાનાંતર કેટલું થશે? સંપાતપણાના સિદ્ધાંત અનુસાર બંને તરંગોના સ્થાનાંતરના સરવાળા જેટલું થશે. એટલે કે 3 સેન્ટીમીટર વત્તા 2 સેન્ટીમીટર બરાબર 5 સેન્ટીમીટર. આશા છે કે બાળકો તમને આમાં ખબર પડી હશે. ઓલરેડી આ એટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક નથી હાલ પૂરતો આ ચેપ્ટરમાં, બટ અહીંયા આગળ સંપાતપણાની વાત આવે છે એટલે જસ્ટ આપણે ધોરણ 11 માં આ જે કન્સેપ્ટ હતો એને જરા રિકોલ કર્યો આપણે. આશા છે કે તમને આ ટોપિકમાં ખબર પડી હશે. થેન્ક યુ.